Painted, Painless Learning. જય હિન્દ ડિયર સ્ટુડન્ટ્સ. વર્બ એટલે કે ક્રિયાપદ. ઘણી બધી વાર છે એ આપણે આને ક્યાંક ને ક્યાંક સાંભળતા હોય કે ભાઈ ગ્રામરની અંદર આવે છે, ઇંગ્લિશની અંદર ક્રિયાપદ છે એ શીખવું જરૂરી છે. આજે જોઈએ આપણે કે અંગ્રેજીમાં હકીકતમાં શું ક્રિયાપદનું એટલું મહત્વ દેખાડે છે, ઇમ્પોર્ટન્સ બતાવે છે એટલું છે કે કેમ, અને જો એનું મહત્વ છે તો પછી ક્રિયાપદના કેટલા કેટલા પ્રકાર આવતા હશે, એના બધાના ટાઈપ્સના અલગ અલગ શું મતલબ થતા હશે. ટૂંકમાં આજના 20 મિનિટના વિડીયો લેક્ચરની અંદર આપણે ક્રિયાપદના ભૂકા કાઢી નાખવાના છે, ભાઈ પોસ્ટમોર્ટમ કરી નાખવાનું છે. તો આર યુ રેડી? શું તમે તૈયાર છો ક્રિયાપદને ફેફસામાં, હૃદયમાં, મગજમાં અને ધમનીમાં દોડાવવા હાટું? ઓકે, ડન છે. શરૂ કરીએ છીએ. એકદમ ખુલ્લા મગજથી, રિલેક્સ થઈને, ધ્યાન ધરીને વિડીયો સેશન લાસ્ટ સુધી જોવો, પછી કમેન્ટ કરો, પછી રિવ્યૂ આપો કે ના સાહેબ વર્બ છે એ એકદમ કાયદેસર સમજાઈ ગયું છે કે પછી ન સમજાણું. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ડન છે. શરૂ કરીએ. ક્રિયાપદ છે ને એટલે કે વર્બ, એ કઈ રીતે આ શબ્દ મતલબ આવ્યો છે આપણે સ્ટાર્ટિંગથી સ્ટાર્ટ કરીએ, શરૂઆતથી શરૂઆત કરીએ. આને તોડો તો ક્રિયા અને પદ, ક્રિયા અને પદ. કવિ શું કહેવા માંગે છે? કોઈ પણ શબ્દ કે જે ક્રિયા દર્શાવે છે તો એ શબ્દને ક્રિયાપદ કહેવાય. શું કહો સાહેબ, કઈ ટપ્પી પડતી નથી. અચ્છા, હું એમ કહું કે સિંગ, શું કહું છું ભાઈ? ખારી સિંગ ના, સિંગ મીન્સ કે ગાવું, બરાબર છે. તો સિંગ છે એમ જ્યારે બોલું કે હી સિંગિંગ અ સોંગ, તે ગીત ગાઈ રહ્યો છે, તો આમાં સિંગ એટલે કે ગાવાની ક્રિયા થઈ ને. અચ્છા, હું એમ બોલું કે રન એટલે દોડવું, તો આમાં દોડવાની ક્રિયા થઈ ને. હું કહું કે સ્પીક, બોલવાની ક્રિયા થઈ. અચ્છા, હું કહું કે થિંક, ના સાહેબ એમાં ક્યાં ક્રિયા થઈ, જો આમ નામ બેઠો. પણ વિચારવું એટલે કે થિંક, એ પણ એક ક્રિયા છે. તો એનો મતલબ કે સાહેબ થિંક, રન, સિંગ, સ્પીક, લિસન, વોક, હિયર, આ બધાને ક્રિયાપદ કહેવાય. પણ આ તો એક પ્રકારના ક્રિયાપદો થયા. આવા હજુ બીજા 2 પ્રકારના ક્રિયાપદો આવે. એટલે કે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર ગ્રામર સેક્શનમાં ટોટલ 3 પ્રકારના ક્રિયાપદો આવે. ધેર ઇઝ 3 ટાઈપ્સ ઓફ ધી વર્બ ઇન ધ ઇંગ્લિશ લેંગ્વેજ. 3 પ્રકારના ક્રિયાપદો આવે. એક વાત મગજમાં ક્લિયર કે ક્રિયાપદ કોને કહેવાય? તો કે ક્રિયા દર્શાવતું પદ, ક્રિયા દર્શાવતો શબ્દ, એને ક્રિયાપદ એટલે કે વર્બ કહેવાય. કેટલા પ્રકારના આવે? 3 પ્રકારના આવે. ક્લિયર છે સાહેબ? એ 3 પ્રકારના ક્રિયાપદ કયા કયા આવે એકદમ અહીંયા ધ્યાન આપજો. ભાઈ પહેલો પ્રકાર જે ક્રિયાપદનો છે એ છે હેલ્પિંગ વર્બ. શું છે? હેલ્પિંગ વર્બ, જેને તમે ટુ બી ના રૂપો પણ કહો છો, બરાબર. બીજો જે ક્રિયાપદોનો પ્રકાર છે એ છે એક્શન વર્બ. શું છે ભાઈ? એક્શન વર્બ. અને જે ત્રીજો ક્રિયાપદનો પ્રકાર છે એ છે મોડલ ઓક્ઝિલરી વર્બ. કયા વર્બ? ટૂંકમાં કહીએ તો આપણે મોડલ વર્બ્સ. ત્રણેયને આપણે ધ્યાનથી ધીમે ધીમે છે સમજતા જાશું. સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ છીએ હેલ્પિંગ વર્બથી, ધેન આફ્ટર આપણે સમજશું એક્શન વર્બ, અને પછી આપણે સમજશું કે મોડલ વર્બ. આમાંથી જે અમુક નામ તમે સાંભળેલા હશે, બરાબર. પણ આજે નામ સાંભળવાનું અથવા ખાલી હવામાં વાત કરવાની થતી નથી. હેલ્પિંગ વર્બ અથવા ટુ બીનું રૂપ તો એ શું છે એનો એકદમ ઘરમાં ઘૂસી અને બહાર કાઢીને સમજવાના થાય છે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ હેલ્પિંગ વર્બ, હાઉ વી કેન યુઝ ધેમ, આપણે કઈ રીતે એનો યુઝ કરીએ. કે ટોટલી હેલ્પિંગ વર્ક આપણે સમજવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં જો તમારે ચિંતા બિંતા કરવાની થતી નથી, આખો લેક્ચર કમ્પ્લીટ થાય અને જેટલા પેજમાં અહીંયા મારી હેન્ડ રિટન નોટ્સ છે એ આખી પીડીએફ છે એ તમને મળી જશે. યુ કેન ડાઉનલોડ ઇટ ફ્રોમ ધ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે, એમાં ક્લિક કરી અને તમે આખું છે એ ડાઉનલોડ કરી શકો છો આજની પીડીએફ. એટલે પછી ઇન ફ્યુચર તમારે ક્યારે રિવિઝન કરવું છે તો આખો વિડીયો લેક્ચર બીજી વાર જોવાની છે જરૂર નહીં રહે. એકવાર પીડીએફ વાંચી જાઓ
5 મિનિટ થાય એટલે વર્બનો કિસ્સો ખતમ. રેડી છે? હેલ્પિંગ વર્બ કોને કહેવાય સર? અથવા તો નાના હતા ત્યારથી ટુ બી ના રૂપો આવું બધું સાંભળીએ છીએ, તો એ છે શું? અચ્છા સમજીએ, આવો 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 સમજીએ ભાઈ. તમે આવા બધા શબ્દો જોયેલા હશે અથવા સાંભળેલા હશે કે એમ, ઇઝ, આર આપણે લખતા જઈએ. શું બોલું છું? એમ, ઇઝ, આર, ડુ, ડઝ. સાંભળેલું છે ને ભાઈ આવું બધું? હેવ, હેઝ. પછી તમે શું સાંભળેલું છે? તો કે સાહેબ અમે સાંભળેલું છે વોઝ, વેર, ડીડ, હેડ. પછી સાહેબ તો કે અમે સાંભળેલું છે શેલ, વિલ. આ જે બધું અહીંયા લિસ્ટ લખ્યું ને, આને આપણે હેલ્પિંગ વર્બ કહીએ છીએ, ટુ બી ના રૂપો કહીએ છીએ. સાહેબ આને હું લેવા હેલ્પિંગ વર્બ કહીએ છીએ, ટુ બી ના રૂપો હું લેવા કહીએ છીએ, અથવા તો આનો મતલબ શું થાય એ સમજાવો, સમજીએ. ઇઝી ઇઝી ઇઝી. જો ટુ બી નું રૂપ, શબ્દ ધ્યાનથી પકડજો, ટુ બી નું રૂપ, તો ટુ બી એનો મતલબ એમ થાય કે કંઈક હોવું. ટુ બી એનો મતલબ શું થાય? કંઈક હોવું. બિલીવ મી, આફ્ટર 20 મિનિટ્સ, 20 મિનિટ પછી વર્બ, ક્રિયાપદ એ શું કહેવા માંગે છે અને કઈ કઈ અલગ અલગ જગ્યાએ એનો કઈ અલગ રીતે યુઝ થાય છે, એ કોન્સેપ્ટ એકદમ ક્રિસ્ટલ ક્લિયર તમારા મગજમાં હશે. પણ શરત એક જ છે કે દર મિનિટે હું જે અહીંયાથી ને શીખવા માંગુ છું, સમજાવવા માંગુ છું, એમાં તમારું ફોકસ જોઈએ. ક્લિયર છે? ફરીવાર આગળ વધીએ ભાઈ. ટુ બી, તો ટુ બી નો મતલબ થાય કંઈક હોવું. હું એમ કહું કે હું ખુશ છું, તો સાહેબ તમે એ કે એને તો આમ લખી શકો ને કે આઈ બી હેપી. આઈ બી હેપી નો લખી શકીએ. શા માટે નો લખી શકીએ? તો કે આઈ બી હેપી, જો આઈ એટલે હું, હેપી એટલે ખુશ, અને બી એટલે હોવું. તો હું ખુશ હોવું, મારે તો બોલવું જ સાહેબ હું ખુશ છું. સમજાય છે? તો સાહેબ અહીંયા બી છે એ નો લખીએ કાંઈ, તો બી ની જગ્યાએ બીજું કાંઈક લખો તમે. તો હું લખીશ અહીંયા એમ, એટલે કે આઈ એમ હેપી, હું ખુશ. હવે લખી શકાય કે એમ નું ગુજરાતી શું થાય? તો કે છું. ખ્યાલ આવે છે? મારે જો એમ કેવું હોત કે હું ખુશ હતો, તો આઈ એમ હેપી હું ન બોલે, તો હું બોલે કે આઈ વોઝ હેપી. હું ખુશ છું ને બદલે વોઝ લખું તો એ શું થઈ જાય ભાઈ? એમિઝાર ની બદલે વોઝ વેર, તો હતો થઈ જાય. તો આઈ વોઝ હેપી, હું ખુશ હતો. ખ્યાલ આવે છે? શું કહેવા માંગુ છું? તો કે આજે પહેલી લાઈનમાં જેટલા ક્રિયાપદો છે, કયા કયા? એમ, ઇઝ, આર, ડુ, ડઝ, હેવ અને હેઝ. આજે ફર્સ્ટ લાઈન જે આખી છે એની અંદર જેટલા ટુ બી ના રૂપો છે એ બધો પ્રેઝન્ટ એટલે કે વર્તમાન કાળ બતાવે છે. શું બતાવે છે ભાઈ? પ્રેઝન્ટ અર્થાત વર્તમાન બતાવે છે. જે બીજી લાઈનના બધા રૂપો છે ક્રિયાપદોના, જેમ કે વોઝ, વેર, ડીડ અને હેડ. ફરીવાર વોઝ, વેર, ડીડ અને હેડ. બોલવાનું, સાથે સાથે બોલવાનું. બરાબર છે? એટલે એટલું ફટાફટ આપણા માઇન્ડમાં, હાર્ટમાં, આપણા લંગ્સમાં, આપણી ધમનીમાં, શીરામાં, પગમાં બધે ઇંગ્લિશ આવતું થાય. આપણે ઘણીવાર એવું કહેતા હોય ને કે ભાઈ અંગ્રેજી લખતા મને આવડે છે, પણ બોલવાનું થયું હોય ને તો ઈ રવાય જો. તો એવું ન થાય. બરાબર? આપણે ગુજરાતી શીખ્યા તો એ નાના હતા ત્યારે બા બા બા, પપ્પા પપ્પા, મમ્મા 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 ત્યાંથી શીખ્યા ને ગુજરાતી બોલતા તે કે પારણે ઝૂલતા તો મારો વાલો ને એને કક્કોન બારખડી પાકી કરાવી. ના ભાઈ ના, એવું ન હોય. બરાબર? બોલવાની પ્રેક્ટિસ જ્યાં મળે આપણને ચાન્સ ને ઇંગ્લિશ બોલી નાખવાનો. અને આપણા લેક્ચરમાં તો ઇંગ્લિશ બોલવાની શરૂઆત કરી જ દેવાની, ચાલુ કરી જ દેવાનું. જે કાંઈ વાત હાલતી હોય એ હારોહાર બોલતી જવાની. એક જ રસ્તો છે ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવાનો. ડન છે? ફરીવાર વર્તમાન કાળની અંદર એમ, ઇઝ, આર, ડુ, બોલો 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 બોલો. હા, એમ, ઇઝ, આર, ડુ, ડઝ, હેવ, હેઝ. પ્રેઝન્ટ ટેન્સ. ક્લિયર? સરજી પાસ્ટ એટલે કે ભૂતકાળ માટે કયા ટુ બી ના રૂપો છે? ભૂતકાળ માટે કયા હેલ્પિંગ વર્બ્સ છે? વોઝ, વેર, ડીડ, હેડ. વોઝ, વેર, ડીડ, હેડ. ક્લિયર છે? અને લાસ્ટ જે લાઈન છે એ તમે વિચારો છો એમ ફ્યુચર એટલે કે ભવિષ્યકાળની જ વાત થાય જ કાકા. અહીંયા કેની વાત થાય જ ભાઈ? ભવિષ્યકાળ. એમાં બે જ ટુ બી ના રૂપો. નોર્મલી બે જ ટુ બી ના રૂપો. કયા? શેલ, વિલ અથવા વિલ, શેલ. ક્લિયર છે? ફરીવાર પ્રેઝન્ટના જોઈ લો એકવાર. એમિઝાર, ડુ, ડઝ, હેવ, હેઝ. ડન છે?
એમ ઇઝ આર, ડુ ડઝ, હેવ હેઝ. ભૂતકાળના જોઈ લો એકવાર, વોઝ વેર, ડીડ અને હેડ. ક્લિયર છે? અને ભવિષ્યમાં તો બે જ છે, શેલ અને વિલ. ઓકે, આ બધા ટુ બી ના રૂપો છે, અલગ અલગ ટેન્સ પ્રમાણે ઉપયોગમાં લેવાય. મારે એમ કેવું હોય, પેલા પ્રેઝન્ટ ટેન્સના ટુ બી ના રૂપો જોઈ લઈએ. એમ ઇઝ આર, ડુ ડઝ, હેવ અને હેઝ. બરાબર છે? પ્રેઝન્ટ ટેન્સના ટુ બી ના રૂપો આપણે જોઈ લઈએ, પછી પાસ્ટ ટેન્સના જોઈ લેશું, પછી ફ્યુચરના જોઈ લેશું. એટલે ટુ બી ના રૂપોનો કક્કો છે એ આપણો કમ્પ્લીટ થાય. ક્લિયર છે? ઓકે, પ્રેઝન્ટ ટેન્સમાં ટુ બી ના રૂપો કયા કયા હતા? ફરીવાર બોલો એકવાર. એમ, ઇઝ, આર, ડુ, ડઝ, હેવ અને હેઝ. ઓકે, આટલાને આપણે સમજવાના છે. 5 મિનિટની અંદર પ્રેઝન્ટ ટેન્સના હેલ્પિંગ વર્બ્સ ખતમ. એટલે 5 મિનિટ ફૂલ ફોકસ. ડન છે? સરજી, એમનો યુઝ ક્યાં થાય, ઇઝનો યુઝ ક્યાં થાય અને આરનો યુઝ ક્યાં થાય? એકદમ સરળ વાત છે ને સિમ્પલ વાત છે કે ભાઈ મારે જ્યાં આઈ બોલવું હશે, શું બોલવું છે? આઈ. તો આઈ એમ જ બોલાય. સાહેબ એમ કેમ ખબર પડે? તો આઈ હારવાર ઇઝ બોલો જોઈએ. આઈ ઇઝ. છોલાઈ ગયા ને? હે, આઈ હારવાર આર બોલો તો આઈ આર. નો જામેલા. આઈ એમ જ સારું લાગે. ડન છે? તો આઈ સાથે એમ આવશે. પછી સર ઇઝ ક્યાં આવશે? તો કે સર હી, શી અને ઇટ, અથવા તો કોઈ એક વચનનું નામ એટલે કે સિંગ્યુલર નાઉન હોય તો વી કેન પુટ ધેર ઇઝ. આપણે ત્યાં ઇઝ મૂકી શકીએ. હું કહેવા માંગો છો સાહેબ? હું કહેવા માંગો છો? હી ઇઝ, શી ઇઝ, ઇટ ઇઝ, રાઘવ ઇઝ. સમજાય છે? કોઈ પણ નામ હશે અથવા હી શી ઇટ હશે તો ત્યાં ઇઝ આવશે. ક્લિયર છે? અચ્છા, હું એમ કહું કે સ્ટુડન્ટ. હા સાહેબ, સ્ટુડન્ટ ઇઝ. ક્લિયર થાય છે? આગળ વધીએ. સર આર ક્યાં આવશે? તો કે આર છે એ આપણે આવશે આઈમાં તો એમ આવશે કાકા, આઈમાં તો એમ આવશે. આઈ, આર છે એ બહુવચનના નામોમાં આવે, જેમ કે વી, યુ અને ધે. આ સિવાય કોઈ પણ બહુવચનનું એટલે કે પ્લુરલ નાઉન હોય તો એની અંદર શું આવશે? આર આવશે. ઇટ મીન્સ વી આર, યુ આર, ધે આર, પીપલ એટલે કે લોકો આર, સ્ટુડન્ટ્સ આર, ચિલ્ડ્રન આર. પણ ચાઇલ્ડ ઇઝ. જો ધ્યાન આપજો. ચાઇલ્ડ એટલે બાળક થાય. ચાઇલ્ડ એટલે શું થાય? એક બાળક રમતું હોય ને બગીચામાં તો એને ચાઇલ્ડ કહેવાય. ઘણા બધા બાળકો રમતા હોય ને તો એને ચિલ્ડ્રન કહેવાય. શું કહેવાય? ચિલ્ડ્રન. એનો મતલબ શું થાય? બાળકો. શું મતલબ થાય? બાળકો. પણ ચિલ્ડ્રન્સ આવું કાંઈ દુનિયામાં છે નહીં. આપણે નાના હતા ત્યારે બોલતા, એ ખોટું હતું, ત્યારે ભૂલ થતી, સાહેબ જવા દેતા. પણ હવે આપણને ખબર હોવી જોઈએ કે ચિલ્ડ્રન્સ નામની દુનિયામાં કાંઈ વસ્તુ છે કાકા? નથી. તો ચિલ્ડ્રન એટલે બાળકો અને ચાઇલ્ડ એટલે બાળક. એક બાળક છે તો ચાઇલ્ડ ઇઝ. ઘણા બધા બાળકો છે તો ચિલ્ડ્રન આર. ક્લિયર છે? ફરીવાર. આઈ એમ, હી, શી, ઇટ અને એક વચન ઇઝ, વી, યુ, ધે અને બહુવચન આર. ડન છે? સરજી ડુ ક્યાં આવશે અને ડઝ ક્યાં આવશે? એકદમ ઇઝી. કેટલું ઇઝી? એકદમ ઇઝી. ડુ અને ડઝ આ બેમાંથી એસ અથવા ઈએસ કોની પાસે છે? ડુ અને ડઝ બેમાંથી એસ અથવા ઈએસ કોની પાસે છે? ડઝ પાસે. બરાબર. જો ડઝ પાસે એસ ઈએસ હોય તો ઈ આમાં આવે કે આમાં આવે? એ જરાક વિચારો. હી, શી, ઇટ અને એક વચનનું નામ હોય ને એમાં એસ અથવા ઈએસ આપણે લગાડીએ કે એવો સાદા વર્તમાન કાળની અંદર એક કોન્સેપ્ટ આવે. હી, શી, ઇટ અને એક વચનની અંદર આપણે જઈ એસ અથવા ઈએસ લગાડી શકીએ એવો એક કોન્સેપ્ટ આવે. તો અહીંયા જુઓ તો એસ અથવા ઈએસ છે તો એ બધું કોનામાં આવતું હોય? તો કે સર હી, શી, ઇટ અને એક વચનના નામમાં. શું કામ? તો કે એમાં એસ વાળું આવે. તો એસ વાળું અહીંયા છે તો એ લાઈનમાં શું છે? હી, શી, ઇટ, એક વચનનું નામ. તો સેમ અહીંયા લખી નાખીએ આપણે. હી ડઝ, શી ડઝ, ઇટ ડઝ, રાહુલ ડઝ, રોહિત ડઝ, કરીના ડઝ, કરિશ્મા ડઝ, બધું ડઝ. ક્લિયર છે? એલિફન્ટ ડઝ. શા માટે? તો કે સર એલિફન્ટ છે એ ઈટમાં આવે. ખ્યાલ આવે છે? તો હી, શી, ઇટ અને એક વચનનું નામ એમાં ડઝ. તો ડુ ક્યાં સર? તો કે આઈ ડુ, વી ડુ, યુ ડુ, ધે ડુ અને બહુવચનનું નામ હોય તો એમાંય શું આવશે? ડુ કાકા આવશે. ખ્યાલ આવે છે? ફરીવાર. ડઝ ક્યાં? હી, શી, ઇટ અને એક વચનના નામમાં ડઝ, આઈ, વી, યુ, ધે અને બહુવચનના નામમાં ડુ.
આગળ વધીએ આપણે, આગળ વધીએ. ઓકે, ક્લિયર છે. હેવ અને હેઝ ક્યાં આવશે? સેમ કોન્સેપ્ટ. સાહેબ કયો સેમ કોન્સેપ્ટ? હેવ અને હેઝ બેમાંથી એસ કોની પાસે છે? ધ્યાનથી જુઓ. હેવ પાસે એસ છે કે પછી હેઝ પાસે છે? સમજાય? હેઝ પાસે સાહેબ એસ અથવા ઈએસ છે. એચ એ એસ અથવા ઈએસ છે. એટલા માટે આપણે એસ વાળી લાઈન કઈ છે? તો કે સાહેબ હી શી ઇટ એક વચનનું નામ. એસ વાળી લાઈન કઈ છે? હી શી ઇટ એક વચનનું નામ. અહીંયા એસ છે તો અહીંયા શું આવે? હી શી ઇટ અથવા એક વચનનું નામ હોય તો ત્યાં શું લગાડવાનું? હેઝ કાકા લગાડવાના. હી હેઝ, શી હેઝ, ઇટ હેઝ, રાહુલ હેઝ, મુન્નાભાઈ હેઝ. સમજાય છે? એસ જ્યાં આવે ત્યાં હી શી ઇટ વાળી લાઈન આવે. એસ જ્યાં જો એકદમ ધ્યાનથી જો, એકદમ ધ્યાનથી જો. કેટલા ધ્યાનથી? એકદમ ધ્યાનથી. અહીંયા એસ છે તો ત્યાં જો હી શી ઇટ વાળી લાઈન છે. અહીંયા એસ છે એસ તો અહીંયા જો હી શીટ વાળી લાઈન છે. અહીંયા જો એસ છે તો હી શીટ વાળી લાઈન છે. કામ ઇઝી થઈ ગયું ને? કામ ઇઝી થઈ ગયું ને? બરાબર. આ કોઈ ટ્રીક જાદુ ચમત્કાર નથી. નોર્મલી આપણે આ રીતના યાદ રાખી શકીએ. હું તો કહું આને યાદ રાખવાનું નથી. જેટલી પ્રેક્ટિસ આપણે કરતા જઈએ, જેટલું વાંચતા જઈએ, બોલતા જઈએ, ક્યાંક ક્યાંક સાંભળતા જઈએ, એટલું આ બધું ઓટોમેટિકલી બહાર આવે. ક્લિયર છે? આગળ વધીએ એ પહેલાં એકવાર આખી સ્લાઇડ જોઈ લો. વિડીયો પોઝ કરો, જોઈ લો, પછી પાછો કન્ટિન્યુ કરો. ઓકે, આઈ હોપ કે તમે લોકો વિડીયો પોઝ કરી અને આખું યાદ પણ રાખી લીધેલું હશે કે સર એમિઝાર ક્યાં આવે, ડુડઝ ક્યાં આવે અને હેવ હેઝ છે એ ક્યાં આવે. અમુક વાક્ય આપણે ફટાફટ બોલી લઈએ એટલે આપણને છે એ થોડીક પ્રેક્ટિસ થઈ જાય. અચ્છા, આઈ એમ વાળું સેન્ટેન્સ બોલવું હોય તો હું એમ કહું કે આઈ એમ હેપી રાઇટ નાઉ, કે હું અત્યારના ખૂબ ખુશ છું. સાહેબ તમે કેમ ખુશ છો? તો કે હું તમને અત્યારના કંઈક શીખવાડી રહ્યો છું અને જ્યારે હું સ્ટુડન્ટ સાથે કનેક્ટેડ હોય એવું ન માનતા કે તમે છે એ મોબાઈલમાં જોવો છો, સાહેબને શું ખબર ને સાહેબ ક્યાં કનેક્ટેડ. બિલીવ મી, તમે કયા પણ ગામમાં જોતા હોય, ગુજરાતના કોઈ પણ છેડે જોતા હોય, હું તમને લાઈવ ભણાવતો હોય ને તમારી સામે ખુરશીમાં બેઠા હોય, એ જ રીતના આઈ કેન ફીલ દેટ ફીલ. એ હું ફીલ કરી શકું દોસ્ત. સમજાય છે? તો આઈ એમ ફિલિંગ હેપી રાઇટ નાઉ. હું ખુશ છું અત્યારના. બરાબર. સર ઇઝ વાળું એકાદું સેન્ટેન્સ આપો તો મજા આવે, મજા આવે, મજા આવે. અચ્છા, હું એમ કહું કે હી ઇઝ પ્લેઇંગ સમથિંગ નાઉ, એ અત્યારના કાંઈક રમી રહ્યો છે. જો મને ખબર હોય કે તે અત્યારના ફૂટબોલ રમી રહ્યો છે તો આઈ કેન સે દેટ. તો હું એમ કહી શકું કે હી ઇઝ પ્લેઇંગ ફૂટબોલ નાઉ, તે ફૂટબોલ રમી રહ્યો છે. બરાબર છે? સાહેબ તમે અત્યારના ખુશ છો અને રમી રહ્યો છે ને એવું બધું જ કેમ કહો છો? એ ખુશ હતો અને રમી રહ્યો હતો ને એવું કેમ નથી કહેતા? કેમ બધી અત્યારની જ વાત કરો છો? કાકા, અત્યારના પ્રેઝન્ટ ટેન્સ હાલે છે. શું હાલે છે? પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાન કાળ. વર્તમાન કાળમાં છે બોલાય કે હતો બોલાય? સાહેબ વાત સાચી, વાત સાચી. હું અત્યારના ખુશ છું, તે ફૂટબોલ રમી રહ્યો છે, તો બધે છે જ બોલવું પડે. ખ્યાલ આવે છે? આગળ વધીએ. આર સાથેનું કોઈ સેન્ટેન્સ આપણે બનાવીએ. હું એમ કહું કે વી આર સ્ટડિંગ રાઇટ નાઉ. આપણે અત્યારના ભણી રહ્યા છે. આર સાથેના કોઈ પણ સેન્ટેન્સ બનાવીએ, કોઈ ઈસ સાથેના કોઈ પણ ગમે એ કરતા લઈ લેવાનો. ધારો કે આપણે એમ કેવું હોય કે તેઓ ખુરશી પર ઠેકડા મારી રહ્યા છે, તો ધે આર જમ્પિંગ ઓન ધ ચેર રાઇટ નાઉ. તેઓ ખુરશી પર અત્યારના ઠેકડા મારી રહ્યા છે. કાંઈ પણ સેન્ટેન્સ બનાવી શકો. ખાલી ખબર હોવી જોઈએ કે આર કોનામાં આવે, ઇઝ કોનામાં આવે અને એમ કોનામાં આવે. પછી તમે આવું બનાવો કે આઈ ઇઝ હેપી, આઈ એમ હેપી. ક્લિયર છે? આગળ વધીએ. સર ડુ વાળું કોઈ સેન્ટેન્સ આપો. અચ્છા, હું એમ કહું કે ડુ યુ રાઇટ અ લેટર ફોર મી, કે શું તમે મારા માટે પત્ર લખશો? ડુ યુ રાઇટ અ લેટર ફોર મી, શું તમે મારા માટે પત્ર લખશો? એ ના પડે, ખબર ઉલાળે. સર ડઝ વાળું એકાદું સેન્ટેન્સ આપો, ઇઝી. હું એમ કહું કે ડઝ હી કમ્પ્લીટ હિઝ વર્ક ઓન ટાઈમ, કે શું તે એના સમયસર કામ પૂરું કરે છે? ડઝ હી કમ્પ્લીટ હિઝ વર્ક ઓન ટાઈમ. ડઝનું હજી એકાદું સેન્ટેન્સ આપણે લઈએ એટલે આપણે ખબર પડે. રાહુલભાઈને આપણે એ પકડીએ. બરાબર. હું એમ કહું કે ડઝ રાહુલ હેપી રાઇટ નાઉ, કે શું રાહુલ અત્યારના ખુશ છે? રાહુલભાઈ હા પડે, સાહેબ ખુશ છું. કેમ ખુશ છે? સાહેબ લેસન થઈ ગયું હતું આજે. ડન છે? ટૂંકમાં ડુ હોય, ડઝ હોય, આર હોય, ઇઝ હોય કે એમ હોય, એના બધાના સેન્ટેન્સ બનાવવા ઈઝી છે. શરત એક કે કયા કર્તા સાથે, કયા સબ્જેક્ટ સાથે શું આવશે, પર્ટિક્યુલર કયું ટુ બી નું રૂપ આવશે એ ખબર હોવી જોઈએ. ખ્યાલ આવે છે? વધીએ આગળ. ત્યારબાદનું ટુ બી નું રૂપ છે સરજી હેવ.
હેવ કેમાં આવશે? સીધી વાત છે. જો હી શી ઇટ અને એક વચનના નામમાં હેઝ આવ્યું તો હેવ છે એ કેમાં આવશે? તો કે સર આઈ, વી, યુ અને ધે, ટૂંકમાં જે કાંઈ વૈધું છે એ બધામાં શું આવશે? બે જ ગ્રુપ છે. બે જ ગ્રુપ છે. કયા? હી શી ઇટ એક વચન અને બીજું ગ્રુપ આઈ વી યુ ધે બહુવચન. ફરીવાર હી શી ઇટ એક વચન, આઈ વી યુ ધે બહુવચન. ક્લિયર છે? તો હેવ વાળું એકાદું સેન્ટેન્સ લે. હું એમ કહું કે આઈ હેવ કમ્પ્લીટેડ માય વર્ક, મેં મારું કામ કરી ચૂક્યો છું. હું એમ કહું કે વી હેવ ગોન થ્રુ ધેટ સર્કલ, અમે એ સર્કલ પસાર કરી ચૂક્યા છીએ. ભાઈ તમે વહી આવજો વહી આવજો, અમે એ પસાર કરી ચૂક્યા છીએ. ટૂંકમાં હેવ વાળું સેન્ટેન્સ બનાવવું હોય તો મગજમાં રાખવાનું કે આઈ, વી, યુ, ધે અને બહુવચન હશે ત્યાં શું આવશે? હેવ આવશે. ક્લિયર છે? હેઝ સમજીએ ભાઈ. હેઝ એટલે શું? તો કે હી શી ઇટ અને એક વચનમાં હેઝ આવે. જો હેવ અને હેઝના અલગ અલગ ઘણા મતલબ થાય. આઈ હેવ અ પેન, હી હેઝ અ પેન. તો એમાં હું શું બોલ્યો ખબર છે? કે મારી પાસે પેન છે અને હી હેઝ અ પેન એટલે કે એની પાસે પેન છે. તો જ્યારે માલિકી દર્શાવવી હોય ને ત્યારે તે હેવ અને હેઝનો યુઝ થાય. પણ આ ડિફરન્ટ ટોપિક છે, એ આપણે ટેન્સમાં ડીપમાં વયા જશું ક્યાંક. બરાબર? અત્યારના આપણે શું જોઈએ છીએ? હેવ અને હેઝ એઝ અ હેલ્પિંગ વર્બ. ક્લિયર થાય છે? હેઝ વાળું એકાદું સેન્ટેન્સ બનાવીએ. હું એમ કહું કે શી હેઝ ફિનિશ્ડ કુકિંગ, અને રાંધી ચૂકી છે. શી હેઝ ફિનિશ્ડ કુકિંગ, તે રાંધી ચૂકી છે. હું એમ કહું કે ઇટ હેઝ ફિનિશ્ડ સો પ્લીઝ ડોન્ટ કમ નાવ, એ ખાલી થઈ ગયું છે ભાઈ અત્યારના. કાંઈક મતલબ જલેબી ફાફડા કાંઈક એમ. તો જલેબી ફાફડા હેઝ બીન ફિનિશ્ડ નાવ, તો હવે ધક્કો ખાતા નહીં. પ્લીઝ ડોન્ટ કમ નાવ, હવે આવતા નહીં. ક્લિયર થાય છે? સીધી વાત. હી, શી, ઇટ એક વચન, એ બધા પછી શું આવે? એ બધા પછી હેઝ આવે. આઈ, વી, યુ, ધે બહુવચન, હેવ. એસ વાળું જેટલું હોય એમાં હી શીટ વાળું, એસ વાળું જેટલું હોય એમાં હી શીટ વાળું, એસ વગરનું હોય એમાં આઈ વી યુ ધે વાળું, એસ વગરનું હોય તો આઈ વી યુ ધે, એસ વગરનું હોય તો આઈ વી યુ ધે. અને આ એમનો કિસ્સો તો આખો અલગ જ છે કાકા. આઈ એમ આવે. શું આવે? આઈ એમ આવે. ક્લિયર છે? પ્રેઝન્ટ ટેન્સના ટુ બીના રૂપો એમ ઇઝ આર, ડુ ડઝ અને હેવ હેઝ. એકવાર આખી સ્લાઇડ જોવી હોય જોઈ લ્યો, વિડીયો પોઝ કરી દો, છેલ્લી 5-10 મિનિટમાં આપણે જે ભણ્યા એ રિવાઇઝ કરી લ્યો. દેન આફ્ટર યુ કેન પ્લે ધીસ વિડીયો. પછી ચાલુ કરજો વિડીયો પાછો. ડન છે? આઈ હોપ કે તમે રિવાઇઝ કરી લીધું હશે. આગળ વધીએ છીએ. આપણે પ્રેઝન્ટ ટેન્સના ટુ બીના રૂપો જોયા. એની પછી આપણે જોઈએ ભાઈ પાસ્ટ ટેન્સના ટુ બીના રૂપો કે વોઝ, વેર, ડીડ અને હેડ છે, ક્યાં આવશે અને કઈ રીતના આવશે. શીખીએ છીએ પાસ્ટ ટેન્સ ના હેલ્પિંગ વર્બ અથવા તો ટુ બીના રૂપો. બરાબર? હેલ્પિંગ વર્બ અથવા તો ટુ બીના રૂપો કેના? તો કે સરજી પાસ્ટ ટેન્સના. ક્લિયર છે? પાસ્ટ ટેન્સના ટુ બીના રૂપો કયા કયા હતા? વોઝ, વેર, ડીડ અને હેડ. 4 વસ્તુ આવે. વોઝ, વેર, ડીડ અને હેડ. ચારે ચાર છે એને એકદમ ધ્યાનપૂર્વક આપણે સમજશું તો આઈ વોઝ આવે. શું આવે? આઈ વોઝ આવે. પછી હી વોઝ આવે, શી વોઝ આવે, ઇટ વોઝ આવે, અને એક વચનનું નામ હોય તો એ શું આવે? વોઝ આવે. અહીંયા ઓલું લોજિક નો લગાડતા કે એસ વાળું તો અહીંયા છે. આમ લાગે હી શી ઇટ અને એક વચનમાં લાગે, પણ અહીંયા જુઓ આઈ આવ્યો. ખ્યાલ આવે છે? તો અહીંયા આઈ વોઝ આવશે. વેર ક્યાં આવે સરજી? તો કે વેર આવે યુ વેર, ધે વેર, વી વેર, અને બહુવચનનું ટૂંકમાં કોઈ પણ નામ હોય, સ્ટુડન્ટ્સ હોય, પીપલ હોય, તો રાહુલ અને અમિત હોય તો 2 જણા હોય તો વેર આવે. ક્લિયર છે? ડીડ ક્યાં આવે? સિમ્પલ વસ્તુ ભાઈ. ડુ અને ડઝમાં 2 ઓપ્શન હતા આપણી પાસે કે એસ વાળું ડઝ છે તો હી શીટ એક વચનમાં ડઝ અને આઈ વી યુ ધે બહુવચનમાં ડુ. અહીંયા તો ડુ ડઝ નહીં, એક જ ઓપ્શન ડીડ. તો આઈ વી યુ ધે હી શી ઇટ એક વચન બહુવચન બધે ડીડ કાકા, બધે ડીડ. એક જ ઓપ્શન છે ડીડ જ આવે તો બધે ડીડ જ આવે ભાઈ. આગળ વધીએ. હેડ ક્યાં આવે? આની જેમ સેમ બધે હેડ. સામે તો 2 ઓપ્શન હતા, એક હેવ અને બીજું હેઝ. તો હેઝ ક્યાં આવે? તો કે હી શી ઇટ અને એક વચનમાં હેઝ, આઈ વી યુ ધે અને બહુવચનમાં હેવ. પણ અહીંયા કાકા એક જ ઓપ્શન અને ઈ છે હેડ. તો હેડ આઈ વી યુ ધે હેડ, હી શી ઇટ હેડ, એક વચન હે હેડ, બહુવચન હે હેડ, બધે હેડ. સમજાય હે? આગળ વધીએ છીએ. પાસ્ટ ટેન્સના હેલ્પિંગ વર્બ પ્રમાણમાં સમજવા સહેલા છે કમ્પેર ટુ પ્રેઝન્ટ ટેન્સ. બરાબર? વોઝનું એકાદું સેન્ટેન્સ આપણે બોલીએ. હું જ્યારે વાક્ય બોલતો હોય ત્યારે મગજ એકદમ ખુલ્લું રાખવાનું. તો વોઝ કઈ રીતના આવશે? એક સેન્ટેન્સ આપણે બોલીએ કે આઈ વોઝ વેરી હેપી યસ્ટરડે. હું ગઈકાલે ખૂબ ખુશ હતો. તો આઈ વોઝ વેરી હેપી યસ્ટરડે એટલે ગઈકાલે.
બરાબર છે. એકાદું હી શીટમાંથી શી વાળું સેન્ટેન્સ લઈએ. હું એમ કહું કે શી વોઝ ડ્રોઈંગ પિક્ચર લાસ્ટ મંથ, કે તે ગયા મહિને છે ચિત્ર દોરી રહ્યા હતા, તો શી વોઝ ડ્રોઈંગ અ પિક્ચર લાસ્ટ મંથ. ક્લિયર થાય છે. ટૂંકમાં આઈ, હી, શી, ઇટ અને એક વચન, આ બધામાં શું આવશે? વોઝ આવશે. સરજી વેર વાળું એકાદું સેન્ટેન્સ આપો. અચ્છા, હું એમ કહું કે યુ આર રાઇડિંગ અ બાઇસિકલ લાસ્ટ વીક, તમે ગયા અઠવાડિયે સાયકલ ચલાવી રહ્યા હતા. આપણે કોઈક મળી જાય આપણે પૂછીએ ને ભાઈ, તો અહીંયા વાત એમ છે કે વર યુ રાઇડિંગ અ બાઇસિકલ લાસ્ટ વીક, શું તમે ચલાવી રહ્યા જ સાયકલ ભાઈ ગયા અઠવાડિયે? હવે આપણે કેવું હોય એને, તો યુ વર રાઇડિંગ અ બાઇસિકલ લાસ્ટ વીક. પૂછવું હોય તો વેર યુ રાઇડિંગ અ બાઇસિકલ લાસ્ટ વીક. વેરને આગળ લઈ લો, ટુ બીના રૂપને, એટલે પ્રશ્નાર્થ થઈ જાય. હોય ને અહીંયા રાખો એટલે નોર્મલ સેન્ટેન્સ રહી. એક વી વાળું બનાવીએ આપણે. હું એમ કહું કે આપણે ગઈકાલે પાણીપુરી ખાઈ રહ્યા હતા, તો વી વર ઇટિંગ પાણીપુરી યસ્ટરડે. વી વર ઇટિંગ પાણીપુરી યસ્ટરડે. સમજાય છે? વેરનો યુઝ ક્યાં થશે? યુ વેર, ધે વેર, વી વેર અને બહુવચનમાં વેર. એક મજાની વાત કહું, આપણે આને વોઝ અને વેર વાંચતા હોઈએ. આવું વાંચતા હોય ને કે ભાઈ વોઝ અને વેર. તમને જાણીને નવાઈ લાગશે, તમને જાણીને ઘણું બધું લાગશે કે કાકા આને વોઝ નો વચાય, આને વઝ વચાય. શું વચાય? સાહેબ હું વાત કરું, હા, આને વોઝ નો વચાય, આને વઝ વચાય, અને આને વેર નો વચાય, આને વર વચાય. સિરિયસલી આને વર વચાય. શું વચાય? વર. આવડું આ વઝ છે અને આવડું આ શું છે? વર છે. પણ નોર્મલી આપણે વોઝ અને વેર બોલતા હોય, કાંઈ વાંધો નથી, નો દિક્કત ભાઈ, બોલો, ટેન્શન કાંઈ હેકો, હે, હાલે 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 હાલે, બધું હાલે. ડીડ વાળું બનાવો સાહેબ. આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ, એક વચન બહુવચન બધે ડીડ આવે ને, હે ને? તો એકાદું વાક્ય બનાવો. અચ્છા, વાક્ય આપણે બનાવીએ. હું એમ કહું કે ડીડ શી ઓકે યસ્ટરડે, શું તેણી ગઈકાલે બરાબર હતી? અચ્છા, હું એમ કહું કે ડીડ યુ કમ્પ્લીટ યોર વર્ક, શું તમે તમારું કામ છે એ કરી નાખ્યું હતું? ટૂંકમાં આઈ, વી, યુ, ધે, એક વચન બહુવચન કાંઈ વિચારવાનું નહીં, ગમે ને ડીડ મેક દેવાનું. સેમ હેડ એ ગમે ને મેક દેવાનું. આઈ, વી, યુ, ધે, એક વચન બહુવચન ગમે ત્યાં હેડ મૂકી દેવાનું. બરાબર. આ હેડ વાળું એકાદું સેન્ટેન્સ આપણે બનાવીએ. હું એમ કહું કે શી હેડ ફિનિશ્ડ હર કુકિંગ લાસ્ટ, આપણે લાસ્ટ બાસ્ટ કાંઈ લેવું નથી, બરાબર. શી હેડ ફિનિશ્ડ હર કુકિંગ, એણે એનું છે એ કુકિંગ એટલે કે રાંધવાનું કામ પૂરું કરી નાખ્યું હતું. બરાબર. મારે એમ કેવું હોય કે તમે તમારું લેસન પૂરું કરી નાખ્યું છે, તો કરી નાખ્યું હતું, તો યુ હેડ કમ્પ્લીટેડ યોર હોમવર્ક. યુ હેડ કમ્પ્લીટેડ યોર હોમવર્ક. અચ્છા, વિચારો, પહેલાં હું એમ બોલ્યો કે તમે તમારું હોમવર્ક પૂરું કરી નાખ્યું છે, પછી મેં કીધું ના ના પૂરું કરી નાખ્યું હતું, તો એ 6 માંથી હતામાં હું લેવા કન્વર્ટ થયો હું? એનું રીઝન, આપણે પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળના ટુ બીના રૂપો જોઈએ છીએ, અને ભૂતકાળના ટુ બીના રૂપોની અંદર વાક્યનું ગુજરાતી કરીએ ત્યારે છે એવું ન થાય, હતું 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 આવું થાય. તો તમે તમારું હોમવર્ક પૂરું કરી નાખ્યું હતું. યુ હેડ કમ્પ્લીટેડ યોર હોમવર્ક. ક્લિયર થાય છે? સમજણ ડેવલપ કરવાની, કોન્સેપ્ટ સમજવાનો, નહીં કે ગોખવાનો. ડન છે? તો બસ આ પાસ્ટ ટેન્સના હેલ્પિંગ વર્બ્સ હતા. વોઝ, વેર, ડીડ અને હેડ. 1 સેકન્ડ વિડીયો પોઝ કરો, આખું જોઈ લો, તેને આફ્ટર કન્ટિન્યુ કરો. આઈ હોપ કે તમે છે વિડીયો પોઝ કરી અને ઊભો રાખી અને રિવાઇઝ કરી નાખ્યું હશે. આગળ વધીએ છીએ અને ભવિષ્યકાળના ટુ બીના રૂપો તરફ જઈએ. આપણે શું કરીએ છીએ ખબર છે? પેલા પ્રેઝન્ટ ટેન્સની અંદર એમિઝાર, વોઝ, વેર, એમિઝાર, ડુ, ડઝ અને હેવ, હેઝ ટુ બીના રૂપો હતા, આપણે સમજ્યા. પાસ્ટ ટેન્સની અંદર વોઝ, વેર, ડીડ અને હેડ ટુ બીના રૂપો હતા, આપણે સમજ્યા. હવે એ જ રીતના ભવિષ્યકાળ એટલે કે ફ્યુચર ટેન્સમાં 2 ટુ બીના રૂપો છે, શેલ અને વિલ. આપણે એ સમજવા તરફ જઈએ. તો શેલ અને વિલ શું કહે છે? શેલ અને વિલ એમ કહે છે કે અમે છે એ ભવિષ્યકાળ દેખાડીએ, અમે છે એ શું દેખાડીએ ભાઈ? ફ્યુચર દેખાડીએ. કયા બે એમ કહે છે? શેલ અને વિલ. હવે પ્રશ્ન થાય, પ્રશ્ન એમ થાય કે સર શેલ ક્યાં આવશે અને વિલ ક્યાં આવશે? આન્સર એકદમ સિમ્પલ છે. આઈ અને વી હશે એમાં શેલ આવશે, તો સાહેબ વિલ ક્યાં આવશે? તો કે ઈ, આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ, એક વચન, બહુવચન, વિલ બધે આવશે. વિલ છે એ બધે આવશે અને શેલ ને 2 હારવારે જ પડે, આઈ અને વી. શું કહું છું ખબર છે? આઈ શેલ, વી શેલ એમ બોલો તો સાચું છે, પણ હી શેલ કે ઇટ શેલ કે રોહન શેલ ખોટું છે.
આઈ વિલ, વી વિલ, રોહન વિલ, રાઘવ વિલ, યુ વિલ, ધે વિલ, સ્ટુડન્ટ વિલ, સ્ટુડન્ટ્સ વિલ, ટૂંકમાં વિલ ને બધા હારવાર ભળે, પણ શેલ કાકાને આઈ અને વી તો ઈ કે મજા મજા, વચમાં બીજું કોઈ આવે તો સજા સજા, એન નો મળે, એન નો ભળે. સમજાય છે? ઇઝી વસ્તુ છે. એકાદા સેન્ટેન્સ આપણે બોલીએ એટલે આપણને ખબર પડે. હું એમ કહું કે આઈ વિલ ગો ટુ બરોડા નેક્સ્ટ યર, કે હું બરોડા જઈશ ક્યારે, તો કે આવતા વર્ષે. એક સેન્ટેન્સ આપણે શેલનું બનાવીએ, આઈ શેલ ગો ટુ રાજકોટ નેક્સ્ટ મંથ, આવતા મહિને છે હું રાજકોટ જઈશ. તમે બે હું સેન્ટેન્સ બોલ્યો ને એમાં જુઓ, બેમાં આઈ લીધું, બેમાં ક્યાંક જવાની વાત કરી. સમજાય છે? પણ એકમાં શેલ બોલ્યો અને એકમાં વિલ બોલ્યો. શું લેવા? તો કે વિલ તો બધે હાલે, પણ એ સેન્ટેન્સમાં આઈ હતું ને તો આઈમાં શેલ હાલે, એટલે હું આઈ શેલ બોલી શક્યો. ખ્યાલ આવે છે? એક સેન્ટેન્સ આપણે એમ બોલીએ કે ધે વિલ પ્લે ક્રિકેટ નેક્સ્ટ વીક, તેઓ આવતા અઠવાડિયે છે એ ક્રિકેટ રમશે. અથવા તો ધે વિલ પ્લે ફૂટબોલ નેક્સ્ટ સન્ડે, તેઓ આવતા સન્ડે છે એ શું રમશે, તો કે ફૂટબોલ રમશે. તો ધે સાથે વિલ જ બોલવું પડે. ત્યાં એમ બોલું કે ધે શેલ પ્લે ફૂટબોલ, ફૂટબોલ રમવા જ ન દે. શું કામ? તો કે ધે હારવાર શેલ ન આવે, ડખો થઈ જાય. સમજાય છે? ઇઝી કોન્સેપ્ટ છે. આઈ અને વી સાથે શેલ અને વિલ તો બધા હારવાર આવશે. ક્લિયર છે? તો બસ આ ભવિષ્યકાળના ટુ બીના રૂપો હતા, શેલ અને વિલ. આઈ હોપ કે તમને વર્તમાનકાળના ટુ બીના રૂપો, ભૂતકાળના ટુ બીના રૂપો અને ભવિષ્યકાળના ટુ બીના રૂપો સમજાયા હશે. આગળ વધીએ ટુ બીના રૂપોથી હેલ્પિંગ વર્બ એટલે કે ટુ બીના રૂપો સમજ્યા પછી બાકી આ આપણે સમજ્યા. ક્લિયર છે? બાકી બે અલગ અલગ વર્બ સમજવાના રહ્યા. એક છે એક્શન વર્બ અને બીજું છે મોડલ વર્બ. આટલો કોન્સેપ્ટ છે. આપણે ઓવરઓલ ઉપર છેલ્લો અત્યારના કોન્સેપ્ટ જોઈએ છીએ. બાકી આપણે ડીપમાં ભણવું હોય તો હેલ્પિંગ વર્બમાં હજી છે એ એકાદી કલાક આપણે આપવી પડે, મોડલ વર્બમાં એકાદી કલાક આપવી પડે અને એક્શન વર્બમાં એકાદી કલાક આપવી પડે. પણ આપણે અત્યારના આપણો કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે કે જેથી કરીને આખા વર્ષ દરમિયાન આપણે જે કાંઈ પણ ભણીએ એમાં જેટલો વર્બનો યુઝ થાય છે એ સમજવા માટે વી આર કેપેબલ ઇનફ, આપણે સક્ષમ હોવા જોઈએ. ક્લિયર છે? સમજીએ જ ભાઈ એક્શન વર્બ એટલે શું? એક્શન વર્બ એટલે કાંઈ નહીં, એક્શન એટલે ક્રિયા, કામ. કોઈ પણ કામ દર્શાવતા શબ્દ હોય તો એને એક્શન વર્બ કહેવાય. સાહેબ હું કહો છો? સાહેબ એમ કહે છે કે હું એમ કહું રન, હું એમ કહું કે વોક, હું એમ કહું કે સિંગ, હું એમ કહું કે સ્પીક, હું એમ કહું કે હિયર, હું એમ કહું કે રન. રન તો આવ્યું ને ભાઈ? હા. ટૂંકમાં ક્રિયા દર્શાવતો કોઈ પણ શબ્દ, કોઈ પણ રન, સ્પીક, હિયર, લિસન, સિંગ, કાંઈ પણ સ્પીક, વોક, કાંઈ પણ જમ્પ, કાંઈ પણ કોઈ પણ એવો શબ્દ કે જેમાં ક્રિયા દર્શાવે. રન તો દોડવાની ક્રિયા હોય, હા સાહેબ. વોક ચાલવાની ક્રિયા હોય, હા સાહેબ. સિંગ ગાવાની ક્રિયા હોય, હા સાહેબ. સ્પીક બોલવા, જેટલા પણ દુનિયામાં ક્રિયા દર્શાવતા આવા શબ્દો છે આ બધા એક્શન વર્બ કહેવાય. શું કહેવાય? એક્શન વર્બ. એટલે હવે તમે બોલો ને કે આઈ વિલ પ્લે, કે હું રમીશ, તો એ જે પ્લે છે ને, એ જે પ્લે છે ને, એ પ્લે છે એ શું છે? એ પ્લે છે ને કાકા એક્શન વર્બ છે. એ શું છે? એક્શન વર્બ છે. તો એક્શન વર્બનો કોન્સેપ્ટ આટલો અમથો હતો, ચૂટકી વગાડતા આપણને ફાવી જાય. તમને ફાવ્યો ધેન આફ્ટર વિડીયો આગળ જોવાનો, નકર પાછું 2 મિનિટ આમ જવાનું અને પાછું સમજવાનું, પછી જ કન્ટિન્યુ કરવાનું. રીઝન વોટ? કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. આપણે ગોખવાની વાત થતી જ નથી. બાકી અંગ્રેજી બિલીવ મી કાંઈ અઘરું નથી. આ આપણું છે જ નહીં. આ બધું ભૂરિયા મેકીને ગયા છે. અઘરું આપણે બનાવી દીધું છે. બી ને બીવાન થતું નથી. હામી છાતીએ સામનો કરવાનો છે. બીકોઝ આ ઇઝી છે યાર, સરળ છે ને. આગળ વધીએ. સર મોડલ વર્બ કોને કહેવાય? તમે હેલ્પિંગ વર્બ કીધા, એમિઝ આર, વોઝ વેર ને હેવ હેઝ ને શેલ વિલ ને હેડ ને એ બધા સમજાણા. એક્શન વર્બ કીધા તો કે ભાઈ ક્રિયા દર્શાવતા રન ને વોક ને પ્લેન સિંગ ને એ સમજાણા. સાહેબ મોડલ વર્બ એ વળી નવું શું છે? કાંઈ નવું નથી. તમે આવા શબ્દો ક્યાંક ને ક્યાંક સાંભળ્યા હશે. કેન, મે, માઇટ, કુડ. જો ધીમે ધીમે યાદ આવવું જોઈએ કે હા આ બધું ક્યાંક જોયેલું છે. શેલ, શુડ, વુડ, વિલ, મસ્ટ, આ બધું ક્યાંય જોયેલું છે, સાંભળેલું છે ભાઈ? સાહેબ સાંભળેલું એવું લાગે તો છે, પણ હવે કાંઈ આમ યાદ આવતું ને. તો સાંભળો, આ બધા જે શબ્દો અહીંયા લખ્યા ને એ પોતે મોડલ વર્બ છે અને મોડલ ઓક્ઝિલરી વર્બ કહેવાય. સાહેબ આનું કામ શું? આ કરે શું? કરે કાંઈ ન કરે, કવડી જાય. કાંઈ ન કરે. ધ્યાન આપો.
કેન છે ને એ ક્ષમતા દેખાડે. શું દેખાડે? ક્ષમતા દેખાડે કે આઈ કેન ડુ ધીસ, આ હું કરી શકું. મેં છે ને એ પરમિશન માગે અથવા તો વરસાદ આવે કે ન આવે એવી બધી સિચ્યુએશન સંભાવના એ દેખાડે. બરાબર? મે આઈ કમ ઇન સર, આપણે આવું બોલતા હોય ને તો પરમિશન. પછી હું એમ કહું કે મે બી આઈ વિલ કમ ધેર, કે હું કદાચ છે એ ત્યાં આવીશ, તો એ પોસિબિલિટી, શક્યતા દર્શાવી. એ રીતના દરેકે દરેક શબ્દ છે એવી અલગ 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 સિચ્યુએશનમાં, જેમ કે શુડ છે તો હું એમ કહું કે યુ શુડ ફોલો ટ્રાફિક રૂલ્સ, તમારે ટ્રાફિક રૂલ્સ ફોલો કરવા જોઈએ. યુ શુડ ફોલો ટ્રાફિક રૂલ્સ, તો એ કરવું જોઈએ એવી કંઈક સલાહ સૂચન આપે. ટૂંકમાં બધા શબ્દો છે ને એ અલગ 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 સિચ્યુએશનમાં અલગ ઇમોશન દેખાડે, અલગ ભાવ દેખાડે, વાતને પૂરી કરે. એટલા માટે આને મોડલ વર્બ અથવા તો મૂળ વર્બ્સ કહેવાય. શું કહેવાય? મોડલ વર્બ્સ અથવા તો મૂળ વર્બ્સ કહેવાય. ક્લિયર છે? તો આટલો કોન્સેપ્ટ અત્યારે ખાલી મગજમાં આપણે રાખવાનો છે કે અહીંયા લખેલા શબ્દો મોડલ વર્બ્સ છે, અહીંયા લખેલા શબ્દો એક્શન વર્બ છે, અને અહીંયા લખેલા જે શબ્દો છે એ ટુ બીના રૂપો છે. અહીંયા નથી લખ્યા, આપણે આગળ લખ્યા હતા. ક્યાં લખ્યા હતા? આ બધા ટુ બીના રૂપો છે. ક્લિયર છે? તો આઈ હોપ કે આજના સેશનમાં આપણે જે કામ ઉપાડ્યું હતું કે ભાઈ ટુ બીના રૂપો, પછી બીજા એક્શન વર્બ અને ત્રીજા મોડલ વર્બ, એટલે કે ટૂંકમાં ટોટલ વર્બ નામનો ટોપિક એ આજે આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. કમેન્ટ ડાઉન યોર રિવ્યુ કે તમને લેક્ચર કેવો લાગ્યો. આજે અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ. Painted Painless Learning.